ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ગઈ ગયા છે 9. મારા મમ્મી જો અહીંયા પ્રસાદ અમારો રેડી થઈ ગયો છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને કેમ છે? બધાય મજામાં જશો. હાલો હજી નાસ્તા પાણી બાકી છે. અને જો અહીં મારી રાધા છે ને રમે છે ઊંધી પડીને, અને આમથી આમ રાધા 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 દીકા રાધા જોઈ જોવે છે રાધા. એ ઊંધું પડી જાય છે ને. અત્યારે વાગી ગયા છે 9. અને છે ને એમાં એવું થયું કા મમ્મી કે નર્મદાનું પાણી એવું તો અડધા કોપડા તરવાણા એટલા ધોવાઈ ગયા છે, પણ તરવાણા નથી ને ઉપર છે ને તરવાઈ ગયા. બોલો એવું થયું. બીજું એ કે નાસ્તા પાણી બને છે અહીંયા, કડકડિયા અને ચા બંને બને છે. તો બસ જાઓ બધા નાસ્તા પાણી કરવા અને પ્રસાદ લેવા માટે. કા ચા તો ક્યારનો મેં મૂકી દીધો. તો વળી મને પાણી આવ્યું ને તો હક થયો નથી. મેં હાલ ને ધોઈ નાખું ન્યા કપડા. નર્મદા કે સારા થઈ જાય એમ ફટાફટ આવે ને એટલે ફોર્સ થી. એટલે અડધું વયું ગયું તો અડધું આવ્યું જોઈએ આવી આમ નામથી આમ કર્યા જ કરશે. છો ગોદડીમાં સુવડાવી હતી ને તો ગોદડી બારી આવી ગઈ. અને હવે જતું થાવું છે પણ જતું થતા નથી આવડતું. અને આ દેખશે ને તેના પાસે આવવું હોય છે ને કદીકા. વાગી ગયા છે 11 અને મારા મમ્મી છે ને કરવા બેસી ગયા. કા મમ્મી કેરી હમણાં છે એટલે નકરી કેરી છે. હા એટલે રસ કાઢે છે મારા મમ્મી. અને અત્યારે છે ને જો મેં આ ઇન્સ્ટન્ટ છે ને મુખવાસ બનાવ્યો છે. ખાલી છે ને 2 જ કલાકમાં 2 કલાકમાં તમારો મુખવાસ છે ને રેડી થઈ જાય. તો સુકાઈ ગયો છે. અને ગોઠલા શેકીને આનો પૂરો વિડીયો જોવો ને તો મારી કુકિંગ ચેનલ છે વ્રજ કુક, એમાં તમને મળી જશે. અથવા તો મારું ઇન્સ્ટા આઈડી છે જીનલ વઘાસિયા, એમાં પણ તમને મળી જશે. આવી રીતના છે ને એકદમ ઈઝી રીતે આ ફટાફટ થઈ ગયો. કા મમ્મી આને છે ને ગોઠલાને શેકીને ને ફટાફટ છે ને મુખવાસ બનાવી નાખ્યો. તો હવે આને છે ને મારે શેકવાનો છે ને ફાઇનલ છે ને આનો વિડીયો શૂટ કરવાનો છે. એટલે આનો એક વિડીયો પૂરો થઈ જાય ને પછી છે ને મારે જે આપણે ગલકા જે હોય છે ને એનું છે ને મારે સ્ક્રબ પણ બનાવવાનું છે. તો એ સ્ક્રબ બનાવવાનું છે, એનો વિડીયો શૂટ કરવાનો છે. પછી લીમડાનો સાબુ બનાવવાનો છે. તો લીમડો તો કે દિવસનો લેવા હતા, કારણ કે રાધાનું પેલું હતું ને કા મમ્મી, તો લીમડો તો લઈ આવ્યા છે પણ છે ને સુકાઈ ગયો. હવે પાવડર નો છે ને કે મેં કીધું બનાવી નાખું. તો મેં કીધું એ પાવડર નો છે ને બનાવી નાખીએ. એટલે લીમડાનો સાબુ એટલે એ પણ કરવાનું છે. એટલે હજી એને થોડોક છે ને સુકવવો પડશે. હજી એકદમ ઓલો થયો નથી. એટલે હમણાં તડકો થોડો આવે ને ત્યાં સુકવી દઈએ એટલે સુકાઈ જાય. તો એવું બધું છે. એટલે આનું કામકાજ પેલા પૂરું કરી દઉં, પછી બીજું કઈ કામકાજ છે. અત્યારે વિડીયો એડિટ કર્યો, રીલ્સ એડિટ કરી, એ બધું છે ને અત્યારે એડિટ નું કામ ચાલતું હતું. એટલે એ બધું કર્યું. મારા મમ્મી આ સુધારવા બેસી ગયા. એ કેરીનું કરે પછી શાક ને રોટલી કરશું. હા તો 12 વાગી જાય એટલે નવરાત ન થાય. 1 મિનિટ રેસ્ટ કરવાય નવરાની. અને અત્યારે છે ને રાધા સૂતી છે એટલે વાંધો ન આવે. કા નકર ઈ ઉઠે ને તો પછી એનામાં એક જણો તો પ્રોપર છે ને એનામાં જ રહીએ. એટલે ત્યાં મારું કામકાજ છે ને એ બધું પૂરું થઈ જાય. ને આ છે ને બહુ સરસ થઈ જાય છે ફટાફટ. તમે લોકો છે ને જરૂરથી આ રીતના મુખવાસ બનાવવાની ટ્રાય કરજો. ફટાફટ બની જાય. અને કોઈ આને નકર મમ્મી ગોઠલીને બાફવી પડે, હા હુકવવાની ઝંઝટ નહીં. અને ગોઠલીને બાફવી પડે ને મમ્મી, આપણે ઓમાં કરીએ એટલે ગોઠલીને તો બાફવી પડે ને. એને ગોઠલા આ જે હોય છે ને ગોઠલા એ પણ છે ને ફટાફટ ભંગાઈ છે. ઓમાં કેટલી વાર લાગી જવાના. હા પટનારાના છે ને ભંગાઈ જાય. અને આમાં તો શેકવામાં કઈ નહીં, ફટાફટ શેકાઈ જાય એટલે ભંગાઈ જાય ફટાફટ. અને આ કેરી જો મારા મામાના ઘરેથી એવી છે ને એ છે કઈ મમ્મી દેશી કેરી છે. જો રસ આનો બહુ મીઠો થાય. હોય પણ રસ બહુ સરસ થાય. કેસર ને આટી એવું. હા એટલે જોઈ મારા મમ્મી છે ને રસ કાઢે છે. અને હવે છે ને પછી આમાં બ્લેન્ડર મારી દેજો. આખી લીલી કેરી છે જો. અને રસ જો પીળો નીકળો. આખી લીલી છે. આપણને બી કાચી હશે પણ નહીં, પાકી ગઈ છે એમ. અને ગોઠલા છે ને ફટ ભાંગી જશે અને કોઈની ઝંઝટ નહીં. ઓમાં તો તમારે છે ને ભાંગવા પડશે, પછી એને અંદરથી કાઢીને બાફવા પડશે. બાફવી પડે ને મમ્મી, એને બાફીને અને પછી પાછું એને ચીકણું થઈ જાય છે ને પાછું એને ઘસવું પડે ને થાય. આના તો ઇન્સ્ટન્ટ તમારે જેટલો કરવો હોય ને એટલો થઈ જાય. અમે જો આ થાળી કાલ બનાવી નાખ્યો. કાલે છે ને સાંજે પછી મારી ફ્રેન્ડ આવી ગઈ હતી
એટલે લેટ થઈ ગયું કા મમ્મી એટલે પછી કઈ વિડીયો શૂટ થયો નહીં તો મેં કીધું ચલો હવે આજે તો સવારમાં જ વિડીયો શૂટ એનો કરી નાખે એટલે આ ઠેકાણે પણ થઈ જાય ને વિડીયો શૂટ પણ મારો થઈ જાય કારણ કે પછી છે ને સીઝન છે કે સીઝન આવી જાય ને તો વિડીયો આગળના બાકી હોય ને તો હજી મુકાતા નથી એવું થઈ જાય પેન્ડિંગ હોય છે વિડીયો એટલે હજી એક બે વિડીયો પેન્ડિંગ છે તો મેં કીધું મૂકી દઈ કારણ કે વરસાદની સીઝન થઈ ગઈ તો પછી હવે વરસાદના અને એવા બધા વિડીયો ચાલે એટલે એટલા માટે તો ચલો ફટાફટ આને કરી લઉં અને વિડીયો શૂટ પણ કરી લઉં પછી મળીએ વાગી ગયા છે 12 અને અહીંયા જો મારા મમ્મી છે ને રસોઈ કરે છે કા મમ્મી રોટલી કરું છું જો ગલકાનું શાક હા ગલકાનું શાક ને રોટલી જો ગલકાનું શાક છે અહીંયા રોટલી બનાવે છે અને આજે અમે કેરી છે ને સ્ટોર કરવા કેરી છે કારણ કે રાધાને પછી હજી ખવડાવતા નથી અમે 6 મહિના 22 તારીખે પૂરા થશે ને પછી આપશું પણ પછી વર્ષમાં ક્યારેક આપવી હોય તો એને આપી શકાય ને અમારા માટે પણ કા મમ્મી એટલે આ છે ને મેં કેરી છે ને સ્ટોર કરવા માટે રાખી દઈશ એટલે એને કટ કરી લીધી છે અને જો અત્યારે એવું કરે છે ને મારી મમ્મીને કેટલી રોટલી રહી છે મમ્મી 2 થી 3 રોટલી રહી છે અને અહીંયા ગલકાની સબ્જી બની ગઈ છે અને મસ્ત મજાનો રસ છે અત્યારે રસની સિઝન છે એટલે એ તો હોય જ છે કમ્પલસરી તો હવે હું એને કેરીને પેક કરી લઉં બધા આવી જાવ બપોરે કરવાની જેટલો બેગમાં ભરીને મૂકી દઈશ અને બસ હવે પછી રાધાને નવડાવશું ને ખવડાવશું ને એવું બધું કરશું તો ચલો મળીએ પછી તો જો પકડી લે ને ક્યાંય હક થાય ને ઊંધી પડી જાય પકડી લે ને એવું બધું કરે એવું છે તો ચલો એને રમાડીએ થોડીક વાર ને હવે થોડીક વારમાં પાછી એ સૂઈ જશે તો પછી મળીએ તો જો ફ્રેન્ડ્સ ક્યાં ઓલા ગેરેજ વાળા છે તો છે ને ફ્રેન્ડ્સ જો અમે લોકો રેડી થઈ ગયા અને હવે અત્યારે અમારે જવું છે હવેલીએ આગી છે કાંદરીકો જવું છે ને હવેલીએ જો એ પણ જોવે છે અને મારા મમ્મી પણ રેડી થઈ ગયા કા મમ્મી અત્યારે તો નહીં થઈ પણ એમનામ ત્યાં સપ્તાહ બેઠું એટલે નીચે સપ્તાહમાં તો ન જવાય પણ એમનામ ખાલી જઈ આવીએ દંડવત કરીને પાછા વહી આવીએ નજીક છે એટલે અત્યારે જઈ આવીએ તો હાલો મમ્મી ચલો તારા માટે ફૂલ લઈ આવી જો ફૂલ લઈ આવી ફૂલ લઈ આવી જો